નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું કંટોલાનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક। આ શાકની અંદર આપણે ખાસ મસાલો ઉમેરીશું જેથી આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। કંટોલાનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ કંટોલા લીધા છે। તો અહીંયા મેં મીડિયમ સાઇઝના કંટોલા લીધા છે। હવે કંટોલાના ઉપરના ભાગને આ રીતે કાઢી લઈએ અને હવે તેને બે ભાગમાં સમારી લઈએ। ત્યારબાદ આ રીતે બિયાનો ભાગ કાઢી લઈએ અને હવે ફરી આમાંથી બે ભાગ કરી લઈએ, એટલે આપણે એક કંટોલામાંથી 4 ભાગ કરીશું। તો બધા જ કંટોલાને મેં આ રીતે સમારી લીધા છે। હવે આપણે શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ટેસ્ટી મસાલો બનાવી લઈએ। તો એના માટે એક જારમાં લઈશું 2 ટીસ્પૂન સફેદ તલ, 3 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા, 1/4 કપ ભુજિયા સેવ અને 1/4 કપ ગાંઠિયા ઉમેરી મસાલાને અધકચરો પીસી લઈએ। તો શાક માટેનો મસાલો તૈયાર છે। હવે આપણે શાક બનાવી લઈએ। એના માટે એક પેનમાં લઈએ 4 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી મસાલાને થોડો સાંતળી લઈએ। હવે તેમાં સમારેલા કંટોલા ઉમેરી દઈએ અને હવે કંટોલાને વઘાર સાથે મિક્સ કરી દઈએ। મિત્રો, તમે આ રીતે એકવાર કંટોલાનું શાક બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે તેમાં મસાલા ઉમેરી દઈએ। તો અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। અને હવે કંટોલાને સ્લો ફ્લેમ પર થવા દઈએ। તો કંટોલા અડધા કૂક થઈ ગયા છે। હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। આ મસાલાને શાકમાં ઉમેરવાથી શાક વધુ સ્વાદિષ્ટ બનશે। અને હવે ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ। વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે। તો 4 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે કંટોલાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો શાક એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો એકદમ ટેસ્ટી કંટોલાનું શાક બનીને તૈયાર છે। એકવાર તમે આ રીતે બનાવજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ કંટોલાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।